નમસ્કાર, ઇન્ડિયાનો સુરતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ લોકસભા ચૂંટણીથી। જે પ્રકારે આપ સૌ જાણો છો કે સુરતની લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે। લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપને જ પહેલી જીત મળી ગઈ છે। ભારે રાજકીય ઉથલપાથલ બાદ સુરત બેઠક પર કમળ ખીલ્યું છે। તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર કરાયા હતા। મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપ્યું। ત્યારે ભાજપની આ જીત બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અભિનંદન પાઠવ્યા હતા। દેશભરમાં ભાજપનો આ વખતે 400+ ટાર્ગેટ છે, ત્યારે તેની શરૂઆત સુરતથી થઈ હોવાનું કહેતા પાટીલે શુભકામના આપતા કહ્યું કે પહેલું કમળ સુરતથી ખીલ્યું છે અને આ જ રીતે દેશભરમાં ભાજપની ભવ્ય જીત થશે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એક વખત દેશનું સુકાન સંભાળશે। મુખ્યમંત્રીએ ટ્વીટ કરતા લખ્યું કે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહિત શુભકામનાઓ। લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની આ ઐતિહાસિક જીતની શરૂઆત છે। ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અબકી બાર 400 કે પારનો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત બતાવે છે। તો આજ મામલે આપણી સાથે જોડાયા છે અમારા સુરતના સંવાદદાતા અમિત રાજપૂતજી। અમે જે પ્રકારે મુકેશ પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા, શું છે આખી ઘટના? अमित, आपना ऑडियो म्यूट છે। वो बाहर का रहा है। यहाँ से उमा भारती भी सांसद रही हैं। फिलहाल हाँ जी जी अमित, ચોક્કસપણે આપને જણાવી દઉં કે છેલ્લા 2 દિવસથી જે રીતે સુરત શહેરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો, કોંગ્રેસની વાત કરીએ, અપક્ષની વાત કરીએ, ત્યારે આજ રોજ વહેલી સવારે એક જ ઉમેદવાર બાકી રહ્યા હતા। ટોટલ 15 ઉમેદવારોએ નામાંકન ભર્યું હતું સુરત લોકસભા માટે, જેમાંથી કેટલાક અપક્ષના ઉમેદવાર હતા, કેટલાક અમુક પાર્ટીના ઉમેદવાર હતા। જેમાંથી ગતરોજ જે રીતે નિલેશ કુંભાણીના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ઇન્ડિયા ગઠબંધનના જાહેર કરાયેલા હતા નિલેશ કુંભાણી અને તેમનું ફોર્મ રિજેક્ટ થયું હતું। તે અનુસંધાને વધેલા 9 ઉમેદવાર હતા, જેમાંથી તેમની સાથે જે 7 ઉમેદવારો છે તેમને પોતાનું ફોર્મ જે છે ઉમેદવારીનું નામાંકન તે પરત ખેંચી લીધું હતું। બરાબર। 2 ઉમેદવારો વધ્યા હતા, જેમાંથી પ્યારેલાલ ભારતી કે જેઓ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર હતા અને મુકેશ દલાલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ તેમના રોજિંદા ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં સવારે જોડાયા હતા। કતારગામ તો તેમનો વિસ્તાર હતો, પરંતુ સૌ કોઈની જે નજર હતી તે કલેક્ટર કચેરી ઉપર હતી, કારણ કે પ્યારેલાલ ભારતીના જે સમર્થકો છે, જે બહુજન સમાજ પાર્ટીના જે આગેવાનો છે, તે તમામ લોકો કહેતા હતા કે ના, પ્યારેલાલ ભારતી જે છે તે ચૂંટણી લડશે અને હવે ટક્કર જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સીધી છે। પરંતુ 2 વાગ્યાની આસપાસ એ જાહેર કરાયું છે કે પ્યારેલાલ ભારતી જે ઉમેદવાર હતા બહુજન સમાજ પાર્ટીના, તેમને તેમનું ફોર્મ પરત ખેંચ્યું છે। તો એક હૃદય સ્પષ્ટ થઈ ગયું હતું કે મુકેશ દલાલ અમિત તમને રોકવા માંગુ। જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, તેમના સમર્થકોની સહીના મામલામાં વિવાદ ઉભો થયો અને જ્યારે સ્ક્રુટિની થઈ અને ચકાસણી થઈ ત્યારબાદ એ ફોર્મ રદ જાહેર કરવામાં આવ્યું। ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ જાહેર કરવામાં આવ્યું। આ પ્રકારે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થયા। સુરતના ઇતિહાસમાં અને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે સુરતમાં 1951 એટલે કે ભારત આઝાદ થયું પછી પહેલી લોકસભા ચૂંટણી 1951માં યોજાઈ હતી। 1951માં પહેલી ચૂંટણી યોજાઈ, ત્યારથી લઈને 2024 એટલે કે આજની આ વખતની જે ચૂંટણી છે ત્યાં સુધીમાં પહેલી ઘટના એવી છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હોય। આ મામલે શું પ્રતિક્રિયા જાણવા મળી રહી છે કોંગ્રેસ તરફથી? ચોક્કસપણે કોંગ્રેસ તરફથી ગતરોજ જે રીતે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે ખાસ વાતચીત કરી હતી, જે ઇન્ડિયા ગઠબંધનના જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય કે કોંગ્રેસના નવસારી લોકસભાના ઉમેદવાર નૈસદ દેસાઈ, તમામ સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે વાતચીત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક નૈસદ દેસાઈએ જે રીતે જણાવ્યું કે જે અમારા જે ઉમેદવારો છે, જે એના ટેકેદારો છે, તેમનું અપહરણ થયું છે। શરૂઆતના સમયમાં એવું જાહેર કરવામાં આવ્યું,
ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પણ એવી પ્રતિક્રિયા આપી હતી કે નિલેશ કુંભાણીના જે ટેકેદારો છે તેમનું અપહરણ થયું છે. તે અનુસંધાને તેમને કલેક્ટર ઓફિસમાંથી આવતીકાલે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો, જે વીતી ગયો. ત્યાર સુધી તેમને કહ્યું હતું કે તમે તમારા ટેકેદારોને લઈ આવો, અમે તેમને સાંભળીશું. પરંતુ ટેકેદારો તો પહેલાથી જ તેમનું એફિડેવિટ રજૂ કરી દીધેલું હતું કે આ જે સહીઓ છે તે અમારી નથી, તે ખોટી છે. સૌથી મહત્વની વાત એ છે અભિજીતભાઈ કે જે નિલેશ કુંભાણી છે તેમના બનેવી છે, તેમના ભત્રીજા છે, તેમના ભાગીદાર છે, તેઓ જ આ ઉમેદવારના ટેકેદાર હતા ને શરૂઆતમાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ અને આગેવાનો છે. પણ સવાલ એ થાય છે કે કોંગ્રેસ મુક્ત સુરત થયું અને આની શરૂઆત 1995માં થઈ હતી. દર્શકોને હું યાદ કરવા માંગીશ કે 1995માં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસના તમામ ઉમેદવારો 1995માં પહેલી વખત તમામ ઉમેદવારો હારી ગયા હતા અને ત્યારથી 1995થી કોંગ્રેસનો પતન શરૂ થઈ ગયું હતું સુરતમાં. 2000માં ફરી ચૂંટણી યોજાઈ ત્યારે એવું લાગતું હતું કે કોંગ્રેસ પાછી જમાવટ કરીને આગળ આવશે, પરંતુ ત્યારે પણ થાપ મળી અને ત્યારે પણ તેમને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. અને જે રીતે કોંગ્રેસ સુરતમાંથી સાફ થતું ગયું, વિધાનસભાની હોય કે લોકસભાની, વિધાનસભાની જે સુરતની વિધાનસભાની બેઠકો છે સુરત જિલ્લાની, એ તમામ બેઠકો પર ભાજપનો કબજો છે વર્ષોથી. સુરત લોકસભા બેઠક પર પણ ભાજપનો વર્ષોથી કબજો છે. કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં આવી નથી શક્યું. કોંગ્રેસ ઉમેદવાર બદલવામાં, ઉમેદવારોને પસંદગી કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉમેદવારો પણ આડા ફાટે છે. 2017નું ઉદાહરણ આપું, 2017માં પણ ઉમેદવાર જે જાહેર કરવામાં આવ્યો અને ત્યારબાદ રાતોરાત મેન્ડેટ બદલાઈને બીજાને આપવામાં આવ્યો અને તેના કારણે સુરતમાં એ સમયે પાટીદાર આંદોલનની અસર હતી ને તેનું પરિણામ સુરતમાં કોંગ્રેસની તરફેણમાં હતું. તેમ છતાંય રાતોરાત મેન્ડેટ બદલીને અન્ય ઉમેદવારને ટિકિટ આપી, તેના કારણે સુરતમાં કોંગ્રેસને નુકસાન ભોગવવું પડ્યું હતું. અને 2022માં તો આપણે સૌ જાણીએ છીએ કે ઐતિહાસિક જીત છે ભાજપની. અને આ સંજોગોમાં 2022માં કોંગ્રેસના ઉમેદવાર પણ જીતી નથી શક્યા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઊભા હતા સુરતમાં વિધાનસભાની એક બેઠક ઉપર. ત્યાંથી જ પણ તેમણે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી દીધું ને એમાં પણ બહુ મોટો ડ્રામા થયો હતો. અને એવો ડ્રામા આ વખતે 2024ની ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં ડ્રામા સર્જાયો છે. વાસ્તવિકતા શું છે? એવું કહેવામાં આવ્યું છે કે નિલેશ કુંભાણીને પ્રેશર કરવામાં આવ્યું અને તેમને ઓફર કરવામાં આવી. વાસ્તવિકતા શું છે? ચોક્કસપણે જે રીતે આપે જણાવ્યું કે 2022ની વાત કરીએ, હું 2022ની વાત નથી કરતો સાહેબ, હું છેલ્લા 3 ટર્મની વાત કરું છું. જે રીતે દર્શના જરદોશે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ હતા તેમને જે રીતે સુકાન સંભાળ્યું હતું ને ત્યારબાદ દર્શના જરદોશની વાત તો સમગ્ર દેશમાં આ રીતની પરિસ્થિતિ ઊભી થઈ હતી કે એકલા હાથે ભારતીય જનતા પાર્ટીને હરાવવું મુશ્કેલ છે. તેના સંદર્ભે ઇન્ડિયા ગઠબંધનની જાહેર કરવામાં આવ્યું ને ઇન્ડિયા ગઠબંધન આ વખતે સત્તામાં જોર પકડેલું હતું ને તેના કારણે જ ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે મહત્વની કહેવાય છે તે બે જણાએ ના પાર્ટીઓના જે નેતાઓ છે તેમને ચર્ચા વિચારણા કરીને અહીંયાથી નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી. પણ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ અને જે જૂના જે નેતાઓ હતા કોંગ્રેસના તેમણે આમના વિરોધ પણ દર્શાવ્યો હતો કે નિલેશ કુંભાણી તે તો પાટીદારના જે આંદોલન હતું ત્યારથી તેઓ પ્રકાશમાં આવ્યા છે, પણ તેમના કરતા પણ જૂના જે કાર્યકર્તાઓ છે તેઓ કોંગ્રેસમાં છે. તેમ છતાંય તે લોકોએ નિલેશ કુંભાણીની પસંદગી કરી. તો નિલેશ કુંભાણી જે શરૂઆતથી તેમનું નામ જાહેર થયું, આપને જણાવી દઉં કે પ્રચારની જો એમની વાત કરવામાં આવે તો જે તે સમયે તેઓ નામાંકન ઉમેદવારી ફોર્મ ભરવા આવતા હતા કલેક્ટર કચેરી ખાતે, ત્યારે ગણ્યા ગાંઠ્યા લોકો તેમની સાથે હતા. તો એક વસ્તુ તો સ્પષ્ટ હતું કે જે નિલેશ કુંભાણી છે તેમને તેમની હાર જે છે તે આમાં પાકી લાગતી હતી. અને જે રીતે કોંગ્રેસના એક કોર્પોરેટર હતા દિનેશ કાછડિયા જે સુરતના, અને તેઓ પછી આપમાં જોડાઈ ગયા, તેમને તેમના સોશિયલ મીડિયા મારફતે એવી જાહેરાત કરી હતી કે 5 કરોડ લીધા અને નેતા જે પદની જાહેરાત હોય છે તેના માટે નિલેશ કુંભાણીએ પાર્ટી સાથે દગો કર્યો છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા તેમને લઈને પણ નિલેશ કુંભાણી વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો હતો. પરંતુ છેલ્લા 3 ટર્મથી જે રીતે ભારતીય જનતા પાર્ટીનું એક શાસન કોંગ્રેસ શહેરમાં છે, કોંગ્રેસ જે હરાવવો મુશ્કેલ હતો સુરત શહેરમાં. અને અંતે આપ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યા છો સાહેબ, હું આપને જણાવી દઉં કે સુરત લોકસભા એક એવી સીટ છે જ્યાં સમગ્ર પાર્ટી મુક્ત ભારતીય જનતા પાર્ટીએ બનાવી દીધી છે. અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ ઉમેદવાર જે મુકેશ દલાલ હતા
તેઓ આ વખતે વિજેતા થયા છે. ચૂંટણીના પહેલા જ કોઈ એક એવું સીટ છે જ્યાં વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. તો તેના કારણે જી અમિત સવાલ એ પણ છે કે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહે છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપના કાવતરા સામે આવી રહ્યા છે. કાયદાથી પાર જઈને ખેલ ખેલવામાં આવી રહ્યા છે અને જે ખેલા કરવામાં આવ્યા પહેલા ઉમેદવાર અને તેના ટેકેદારોને ગુમ કરવાનો ખેલ ખેલવામાં આવ્યો. પછી બીજા જે અપક્ષ ઉમેદવારો હતા, અન્ય ઉમેદવારો જેમણે ફોર્મ ભર્યા હતા તેમને દબાઈને અથવા તેમને સાથે સાંઠગાંઠ કરીને તેમને સમજાવીને અથવા તો તેમના પર પ્રેશર નાખીને અને ઉમેદવારી પત્રો પાછા ખેંચાવી લીધા. અને છેલ્લે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર જે હતા તેમને પણ ફોર્મ પાછું ખેંચવા માટે મજબૂર કર્યા. અને આ રીતે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી હોવાનો કોંગ્રેસ આરોપ લગાવી રહ્યું છે. ભાજપની શું પ્રતિક્રિયા છે ત્યાં સ્થાનિક લેવલ પર? જે રીતે આપણે જણાવ્યું, અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર આપ સવાલ કરી રહ્યા છો સર, હું આપને જણાવી દઉં કે આ જ સવાલ હુબહુ મેં મુકેશ દલાલ કે જેઓ અહીંથી સાંસદ તરીકે વિજેતા જાહેર થયા છે તેમને પૂછવામાં આવ્યું હતું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી. ત્યારે તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસ જ્યારે હારી રહી છે ત્યારે તેઓ આવા જે બેબુનિયાદ દાવાઓ છે તે કરી રહી છે. પણ આપને જણાવી દઉં કે જે રીતે નૈસદ દેસાઈએ ગઈકાલે કહ્યું હતું કે અમને પણ ક્યાંક ને ક્યાંક શંકા છે કે ટેકેદારો જે છે તે નિલેશ કુંભાણીએ જ ગાયબ કર્યા છે. અને રહી વાત પ્યારેલાલ ભારતીની, તો પ્યારેલાલ ભારતી આજ સવાર સુધી 11 વાગ્યા સુધી પાર્ટીના તમામ લોકો સાથે સંપર્કમાં હતા અને ત્યારબાદ 11 વાગ્યા બાદ તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની તરફથી મેં પણ એમને ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમનો મોબાઈલ સ્વિચ ઓફ હતો. તો ક્યાંક ને ક્યાંક પ્યારેલાલ ભારતી ડરી ગયા હોય, કારણ કે ગતરોજ જ તેમને કલેક્ટર ઓફિસમાં અને પોલીસ કમિશનરમાં તેમને એવી અરજી દાખલ કરી હતી કે મને ધાક ધમકી આપવામાં આવે છે, પૈસાની લાલચો આપવામાં આવે છે કે હું મારું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લઉં. પરંતુ અચાનક જ 11 વાગ્યા બાદ તેઓ ગાયબ થઈ જતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે ને જે આગેવાનો છે બહુજન સમાજ પાર્ટીના, તેમની સાથે જ્યારે વાતચીત કરી ત્યારે તેમને જણાવ્યું કે ના, અમે પ્યારેલાલના સંપર્કમાં છીએ અને તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. 2 વાગ્યાની આસપાસ જ્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ કલેક્ટર ઓફિસમાં હાજર હતી તે સમયે એક એવો જાહેરાત થઈ કે જે બિનહરીફ ઉમેદવાર મુકેશ દલાલની જીતી ગયા છે. તો જ્યારે તેમને આ વાત વતી સવાલ પૂછવામાં આવે ત્યારે તેઓ આનાકાની કરવા લાગ્યા બહુજન સમાજ પાર્ટીના લોકો કે ના, તેઓ અમદાવાદ છે, તેઓ વડોદરા છે. પરંતુ જ્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે તેમને આકરા સવાલો પૂછ્યા કે બહુજન સમાજ પાર્ટી અત્યાર સુધી દાવાઓ કરી રહી હતી કે અમારા પ્યારેલાલ ભારતી ફોર્મ પાછા નથી ખેંચવાના, તો આ શું છે? ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તો ચોક્કસપણે તેઓ પૈસાની લાલચે ફરી ગયા કે ધાક ધમકીથી ફરી ગયા. અત્યાર સુધી આપણી સામે પ્યારેલાલ ભારતી આવ્યા નથી. પરંતુ જે રીતે ગઈકાલે તેમને અરજી કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનરમાં કરી હતી તો એવું પણ માનવામાં આવે છે કે તેઓ ધાકધમકીથી બી ગયા હોય અને અંતે તેમને આખી આ જે ઘટના બની ઐતિહાસિક ઘટના કહેવાય, ગુજરાત માટે ઐતિહાસિક કહેવાય. સુરતે ઇતિહાસ રચ્યો. પહેલી વખત કોઈ ઉમેદવાર લોકસભામાં બિનહરીફ જાહેર થયો ગુજરાતમાં, પહેલી ઘટના બની છે. આખી જે ખેલ ખેલાયો એના શંકાના દાયરામાં કોણ જોવા મળી રહ્યું છે? કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નિલેશ કુંભાણી કે પછી ભાજપ કે પછી પ્યારેલાલ? જે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સૌથી પહેલા જે આખો ખેલો કરવામાં આવ્યો હતો તે નિલેશ કુંભાણી દ્વારા કરવામાં આવ્યો હતો. ને નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ એવા બનતા હતા કે જાણે તેમને કશું કર્યું જ નથી. પરંતુ જે રીતે લોકોએ દાવા કર્યા હતા તે એક હદે સાચું થયું હતું. કારણ કે પાર્ટીના કાર્યકર્તા તો છોડો, જ્યારે પોતાના સગાવાળા તમે ટેકેદાર એમને જ રાખ્યા હતા, જ્યારે તેઓ તમારી સાથે ન હોય તો પાર્ટીના કાર્યકર્તાઓ વિશે તો આપણે શું વાત કરીએ. અને ત્યારે તેમને એવું કહ્યું કે તેઓને અપહરણ કરી લેવામાં આવ્યા છે. પરંતુ જ્યારે પાર્ટીના લોકોએ જણાવ્યું કે નિલેશ કુંભાણીની આમાં સાઠગાંઠ છે, તેમને જાતે કરીને તેમને સંતાડી દીધા છે, તો ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી જ આમાં માસ્ટર માઇન્ડ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અમિત તમને રોકવા માંગુ. નિલેશ કુંભાણી માસ્ટર માઇન્ડ હોય એવું લાગી રહ્યું છે. શંકાના દાયરામાં સૌથી પહેલી શંકાની સોય એમના તરફ તકાઈ રહી છે. પરંતુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગઈકાલે જ્યારે ફોર્મ રદ થયું પછી પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે નિલેશ કુંભાણી સાથે મારી વાત થઈ અને તેમણે કહ્યું કે તેમના ઉપર દબાણ કરવામાં આવ્યું છે, તેમને ઓફર કરવામાં આવી રહી છે, 5 કરોડ 25 કરોડ એવી ઓફર કરવામાં આવી રહી છે ભાજપ તરફથી.
ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટેની, અને આ સંજોગોમાં ગમે તે થશે પરંતુ હું કોંગ્રેસ પક્ષની સાથે જ છું અને સાથે જ રહીશ એવો દાવો ખુદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યો હતો. ત્યારે શંકાની સોય કોંગ્રેસના બીજા નેતાઓ, જે સ્થાનિક કક્ષાના નેતાઓ છે, નૈસદ દેસાઈ હોય કે પછી બીજા જે કોઈ નેતાઓ છે કોંગ્રેસના, એ લોકોએ આંગળી ચીંધી છે, સીધીને સટ આંગળી ચીંધી છે નિલેશ કુંભાણી પર. તો આ બધી વસ્તુમાં શક્તિસિંહ ગોહિલ સાચા કે પછી સ્થાનિક કક્ષાએ કોંગ્રેસના નેતાઓ સાચા? જે ચોક્કસપણે શક્તિસિંહ ગોહિલે જે તે નિવેદન આપ્યું છે કે તેઓ હંમેશા કોંગ્રેસની સાથે રહેશે, તેઓ સાથે રહેશે હું માનું છું, પરંતુ અહીંની જનતા જે છે તેને એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કોંગ્રેસ પ્રત્યે કે કોંગ્રેસ જો તેમના પાર્ટીમાં જ આવા પ્રકારના ખેલા કરતી હોય અને પછી અમે તેમને સત્તા પર બેસાડીએ તો શું ભરોસો કે તેઓ આ સુરતની જનતા સાથે ખેલો ના કરે. તો ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી જે છબી આપવામાં આવી હતી ઇન્ડિયા ગઠબંધન દ્વારા, તો નિલેશ કુંભાણીને કારણે ઇન્ડિયા ગઠબંધનની છબી ખરાબ થઈ છે. કારણ કે જે રીતે નિલેશ કુંભાણીએ એવું કર્યું છે લોકોના કહેવા પ્રમાણે કે તેમને તેમના ટેકેદારોને ગાયબ કરાવ્યા, અન્ય જે ઉમેદવારો હતા તેમને લોભામણી લાલચો આપવામાં આવી અને જે અન્ય પક્ષો હતા તેમના તરફથી પણ લોભામણી લાલચો આપી. તો જે રીતે શક્તિસિંહ ગોહિલનું નિવેદન તે તેમની જગ્યાએ સાચા છે, પણ નિલેશ કુંભાણી જે રીતે આ પ્રકારનું વર્તન હતું તેમનું, કારણ કે તેમના ચહેરા પર જો કોઈ ની ઉપર દબાણ હોય તો તે જ્યારે મીડિયા સમક્ષ આવે તો તે તેમનો રોષ ઠાલવતો હોય છે, પરંતુ નિલેશ કુંભાણીના ચહેરા પર એવી કોઈ પણ પ્રકારની સિકન દેખાતી ન હતી. તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે નિલેશ કુંભાણી આ તમામ વસ્તુના માસ્ટર માઇન્ડ હોઈ શકે. અને આજરોજ જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો પ્યારેલાલ ભારતીનું, એ સૌની સમક્ષ છે. સવારે 11 વાગ્યા સુધી તે તમામ લોકોના સંપર્કમાં હતા, પછી મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને તેઓ ગાયબ થઈ ગયા. તો ક્યાંક ને ક્યાંક એવું પણ સામે આવી શકે છે કે તેઓ પણ નિલેશ કુંભાણીના સંપર્કમાં આવી ગયા હોય ને તેમને પણ ઓફર કરવામાં આવી. ચોક્કસ. અમિત, સવાલ એ પણ થાય છે કે કોંગ્રેસના બંને જે સત્તાવાર ઉમેદવાર હતા જેને મેન્ડેટ આપવામાં આવ્યો હતો એ ઉમેદવાર અને ડમી ઉમેદવાર બંનેના ફોર્મ રદ થયા. બીજા અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચી લીધા અને બિનહરીફ જાહેર થઈ ગયા લોકસભાની બેઠક સુરતની. આ બેઠક બિનહરીફ જાહેર થઈ. કોંગ્રેસનું કશું નામો નિશાન નથી ગુજરાતમાં. ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત ગુજરાત થઈ ગયું છે એ આપણે સૌ જાણીએ છીએ, કારણ કે 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત સાથે વિધાનસભામાં સત્તા પર છે ભાજપ, અને આ ઉપરાંત જે 17 બેઠકો જીતા તેમાંથી 5 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા અને ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે હવે માત્ર ને માત્ર 12 કે 13ની સંખ્યાબળ ધરાવતી કોંગ્રેસ જે હવા ત્યાં મારી રહી છે લોકસભામાં જીતવા માટેના, તો આ બેઠકની અસર અન્ય બેઠકો પર શું થશે? ચોક્કસ પ્રમાણે અસર તો થશે, કારણ કે સુરત એક એવું શહેર છે જેને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. ડાયમંડ સિટીની વાત કરીએ, ટેક્સટાઇલ સિટીની વાત કરીએ, અન્ય નામોથી જે ઓળખવામાં આવે છે, તો સમગ્ર દેશનું ધ્યાન જે હોય છે તે સુરત શહેર પર કેન્દ્રિત હોય છે. હજી ગુજરાતની લોકસભાની જે ચૂંટણી છે 7 મેના રોજ છે, અને આજે પહેલું કમળ જે છે ભારતીય જનતા પાર્ટીનું સુરત શહેરમાં ખીલી ઉઠ્યું છે. તો તમામ જે લોકો છે તેની નજર જે સુરત તરફ છે, તો અન્ય લોકસભાના જે ઉમેદવારો છે અને જે ત્યાંની જનતા છે તે વસ્તુ પણ એક માર કરતી હોય છે કે જો સુરત શહેરમાં આ રીતના થયું છે તો અમારે અન્ય પાર્ટીઓ પર ભરોસો કઈ રીતે મૂકવો. કારણ કે નિલેશ કુંભાણી એક વફાદાર નેતા તરીકે ગણાતા હતા કોંગ્રેસના, પરંતુ જ્યારે અંતિમ ક્ષણોમાં નિલેશ કુંભાણી આ રીતનું કરી શકે કે એમના ટેકેદારો આ રીતનું કરી શકે તો અન્ય પાર્ટીઓ પર આપણે કઈ રીતે ભરોસો કરી શકીએ? કારણ કે જે ઇન્ડિયા ગઠબંધનની આપણે વાત કરી હતી, ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષ 15 વર્ષથી તેમનું કાર્યકાળ ચાલતું આવે છે, તેમના કામોથી સૌ કોઈ પ્રભાવિત છે. કોંગ્રેસ અને કોંગ્રેસની વાત કરો તો કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં તેનું જે પત્તું છે તે કપાયું હાલતમાં છે. અમુક જ એવી સીટો છે જ્યાં તેઓ હાલ હાજર છે, પરંતુ આ સ્થિતિ જોતા એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ગુજરાતમાં ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી શકે છે. કારણ કે હવે વધ્યું કોણ છે લોકસભા ઇલેક્શનમાં? અમુક જે ઇન્ડિયા ગઠબંધનના લોકો છે તે છે આમ આદમી પાર્ટીના કે કોંગ્રેસના ઉમેદવારો, પણ કોંગ્રેસના જ્યાંથી પણ હશે તેમની સીધી અસર સુરત લોકસભા બેઠકને લઈને તમામ ઉમેદવારો તમામ લોકસભામાં પડશે. ચોક્કસ. અમિત, સવાલ એ પણ થાય છે કે જે પ્રકારે આખું સુરતમાં ગેમ થઈ, ગેમ કરનાર કોણ? આને આખું માસ્ટર માઇન્ડ કોણ? આખી આ જે ગેમ કરવામાં આવી, નિલેશ કુંભાણી અને તેના ટેકેદારોને સમજાવવા, એમની પર દબાણ નાખવું, આ ઉપરાંત
જે પ્રકારનું ઓપરેશન લોટસ માફકનું જ આ એક ઓપરેશન હતું જે સંપૂર્ણપણે સફળતાપૂર્વક પાર પડ્યું. આના માસ્ટર માઇન્ડ કોઈ હોઈ શકે ખરા? જી, સવાલ તો એમ તો ઠીક છે કે માસ્ટર માઇન્ડ કોણ, પણ શરૂઆતના સમયમાં જે દિવસથી મીડિયા જોઈ રહી છે સુરત લોકસભાને લઈને, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને, તો નિલેશ કુંભાણીનું જે રીતના 2 દિવસ પહેલાથી વર્તન હતું તેનાથી ક્યાંક ને ક્યાંક મીડિયાને પણ શંકા જતી હતી. કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, જે મોટા આગેવાનો છે, તે મીડિયા સમક્ષ આવીને તમામ પાર્ટીઓ વિશે જે કટાક્ષ કરી રહ્યા હતા, તેઓ ક્યાં કટાક્ષ નિલેશ કુંભાણીના ચહેરા પર કે એના વાતો પરથી લાગતું ન હતું. તો એમાં એક વસ્તુ સ્પષ્ટ છે કે જે રીતે નિલેશ કુંભાણીની વાતો હતી અને જે રીતે તેમનું બિહેવિયર વર્તન હતું તેના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે નિલેશ કુંભાણી કોંગ્રેસની સાથે સાથે અન્ય પાર્ટીઓના જે ઉમેદવારો છે તેમના પણ સાંઠગાંઠમાં આવી શકે છે અને સુરત લોકસભા બિનહરીફ ઉમેદવાર તરીકે મુકેશ દલાલને જીત અપાવવામાં પૂરેપૂરો હાથ તેમનો હોઈ શકે છે તેવું આમના આ વર્તન પરથી લાગી રહ્યું છે. ચોક્કસ. અમિત, એક સવાલ એ પણ થાય છે કે ભાજપની ભૂમિકા શું આ બધાની પાછળ? પડદા પાછળ કોકે તો આંગળીયામાં હલાવી હોય એવું લાગે છે, કારણ કે આંગળીઓ જે કઠપુતલીનો ખેલ હોય, કોઈ ખેલ કરવાનો હોય કઠપુતલીનો, તો આંગળીઓ પર જ બધું ચાલતું હોય છે. આ પડદા પાછળનો ખેલાડી કોણ? જે પડદા પાછળના ખેલાડીની વાત કરીએ તો ઘણા બધા ચહેરાઓ હોઈ શકે છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તા પક્ષમાં છે ને તે ધારે તેવું કરી શકે છે. જયારે આજરોજની વાત કરીએ, કલેક્ટર કચેરીમાં 2 વાગે જયારે આ જાહેરાત થઈ, ડેપ્યુટી મેયર હતા સુરતના નીરવ શાહ, તેઓ કલેક્ટર ઓફિસ કઈ રીતે પહોંચ્યા તે પણ એક મોટો પ્રશ્ન થાય છે. જયારે મીડિયાએ તેમને સવાલ પૂછ્યો ત્યારે તેમને એવું કીધું કે હું સહ કન્વીનર છું ને હું આવી શકું છું. તો પાછલા બારણેથી આવવાની જવાબદારી આપણે જરૂરી કેમ કે પાછલા બારણેથી તમારે આવવું પડે? કલેક્ટર ઓફિસનો મેન દરવાજો ખુલ્લો જ હતો લોકો માટે, તે છતાં તમે પાછલા બારણેથી આવો છો. તો ક્યાંક ને ક્યાંક તમામ લોકો ઉપર શંકા જાય છે કે ભારતીય જનતા પાર્ટીના જે મુકેશ દલાલ છે તેમને જીતાડવા માટે ક્યાંક કોઈ કારસો રચાયો હશે, જે આવા દ્રશ્યો પરથી જોતા સીધું લાગે છે. પરંતુ આમાં આપણે કોઈ એકને વ્યક્તિગત ના કહી શકીએ કે આ માસ્ટર માઇન્ડ હોઈ શકે, પરંતુ નિલેશ કુંભાણી આમાંથી 80 થી 85% એવું લાગે છે કે આમની મહત્વની ભૂમિકા હોઈ શકે છે ભારતીય જનતા પાર્ટીને જીત અપાડવા બદલ. ચોક્કસ. અમિત, આખી આ જે ઘટના બની, સુરતના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર અને ડમી ઉમેદવારના ફોર્મ રદ થવા, જે રીતે કોંગ્રેસે દાવો કર્યો છે કે અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું, કોઈ અહેવાલ છે એવા કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં પિટિશન અને કે આ અંગેની અપીલ કરવામાં આવી હોય અને આને આગળ વધ્યા હોય કોંગ્રેસના નેતાઓ, એવા કઈ એ પ્રતિક્રિયા જાણવા મળી છે આપને? આપને જણાવી દઉં કે જ્યાર સુધી નિલેશ કુંભાણીની જે ફોર્મ હતું તે રિજેક્ટ ના થયું ત્યાર સુધીમાં તમામ જે એડવોકેટ ત્યાં હાજર હતા, લીગલ સેલના હોય કે તમામ લોકો, તેઓ કહેતા હતા કે અમે અહીંયા જો કોઈ પણ અમારું જે ફોર્મ જે છે એ રિજેક્ટ થાય કોઈ કારણોસર, તો આ વસ્તુને અમે હાઈકોર્ટમાં પડકાર આપશું. અને તે હાઈકોર્ટમાં પડકાર વિશે જયારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે તેમને પૂછ્યું કે તમે કોની વિરુદ્ધમાં જશો, તો તેમણે સીધા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે ઇલેક્શન કમિશનના વિરુદ્ધમાં જશું, નિલેશ કુંભાણીના વિરુદ્ધમાં જશું. ત્યારે પણ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે તેમને પ્રશ્ન કર્યો કે નિલેશ કુંભાણી તો તમારા જ ઉમેદવાર છે, તમે એમના વિરુદ્ધમાં જશો? ત્યારે પણ તેમને કહ્યું કે અમારી તેમની ઉપર બી શંકા છે. હજી સુધી એવા કોઈ અહેવાલ આવ્યા નથી કે કોંગ્રેસ પાર્ટી કે ઇન્ડિયા ગઠબંધને કોઈ સેશન કોર્ટમાં હોય કે હાઈકોર્ટમાં હોય કે સુપ્રીમ કોર્ટમાં હોય કોઈ રીટ પિટિશન દાખલ કરી છે. આ વખતે જે તે સમયે મીડિયામાં આવવા માટે કે હોહા કરવા માટે તેમને આવા શબ્દોનો પ્રયોગ કર્યા હોય, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની રીટ પિટિશન મીડિયાની સામે નથી આવ્યું કે તેમને કોઈ જાહેરાત કરી હોય કે અમે આ રીટ પિટિશન દાખલ કરી છે. કારણ કે નાની નાની વસ્તુમાં જયારે કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી દેતું હોય છે, મીડિયાને સંબોધતું હોય છે, ત્યારે આટલી મોટી મેટર કહેવાય કે તમે કોઈ પણ ઇલેક્શન કમિશન વિરુદ્ધમાં તમે કોર્ટમાં પડકાર આપો, ત્યારે તમે મીડિયાને કેમ નથી બોલાવ્યું? તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. ચોક્કસ. અમિત, છેલ્લો સવાલ. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ, લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની ઈચ્છાથી ફર્સ્ટ ટાઈમ વોટર્સને પણ એવું હતું કે અમે આ વખતે મતદાન કરીશું અને સેલ્ફી પાડીશું, અમે મતદાન કર્યું છે એવું કરીને, અને અમે સેલ્ફી અમારા સોશિયલ મીડિયા, ઇન્સ્ટા પર કે એની પર પોસ્ટ કરીશું. આ બધા ઉપર પાણી ફરી વળ્યું. ત્યારે સુરતી લાલાઓના રિએક્શન શું છે આ બાબતમાં?
જે શરૂઆતથી જ્યારે આપણે લોકોને વાતચીત કરતા હતા, કેટલીક જે યુવતીઓ હતી, યુવકો હતા, જેમને ફર્સ્ટ ટાઈમ વોટનો જે એમને એક આનંદ હોય છે, જે રીતે કે પહેલી વાર અમે કોઈ તહેવાર મનાવતું એ રીતના તહેવારનો આનંદ હતો. પરંતુ અત્યારે તમામ લોકોના જે ચહેરા પર છે તે માસુમિયત જોવા મળી રહી છે કે પહેલી વાર તો અમને આ એક લોકશાહીનો જે પર્વ છે તેમાં ભાગ લેવાનું તક મળ્યું હતું, પરંતુ હવે શું, હવે તો અમને એ તક બી ગુમાવી દીધો. હવે છેલ્લા આવનારા 5 વર્ષોમાં અમે જોશું. ત્યારે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના સમર્થકો હતા તેમને પણ ખાલી ટીકા ટિપ્પણીઓ કરી હતી કે આ રીતનું જયારે થાય છે ત્યારે લોકશાહીનું હનન થાય છે ને તમામ વસ્તુઓ થાય છે. પરંતુ હવે જયારે મુકેશભાઈ દલાલને જયારે તેઓ વિજેતા જાહેર થઈ ચુક્યા છે તો અમારી તેમને પાસેથી સુરતને વધુ વિકસિત બનાવે તેવી આશા કરીએ છીએ. કારણ કે હવે અમે એક જ તરફી હવે અમે ચાલી શકશું, કારણ કે આવનારા સમયમાં અમને એવી ઈચ્છા હતી કે અમે પણ સરકાર બદલીશું અને જોઈશું કે હવે આ આવનારી સરકાર શું કામ કરે છે. પરંતુ ચોક્કસ અમિત, ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાયા બદલ. તો જે રીતે સુરત બેઠક પર ઇતિહાસ સર્જાયો, ગુજરાતમાં પહેલી વખત કોઈ ઉમેદવાર મેદાનમાં ન હોવાથી લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થયું, એ સુરતે ઇતિહાસ રચ્યો છે. અને જે પ્રકારે આખો ખેલ થયો, ખેલ પાડવામાં આવ્યો, કોણે પાડ્યો, કેવી રીતે પાડ્યો, એક તપાસનો વિષય છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે લોકશાહીમાં આ પ્રકારની જ્યારે ઘટના ઘટે ત્યારે ચોક્કસપણે રાજકીય પક્ષો માટે પણ આ એક શરમજનક ઘટના કહેવાય. કારણ કે જે પ્રકારે લોકશાહીમાં મતદાન કરવા માટે લોકો મતાધિકારનો ઉપયોગ કરવા માટે તૈયાર હોય, તત્પર હોય અને પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવા માટે થનગનતા હોય, ત્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે ચોક્કસ એવું લાગે કે માથા પર થોપી દીધેલા ઉમેદવાર અથવા તો માથા પર થોપી દીધેલા સાંસદ છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ કે દર્શક મિત્રો, જે રીતે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીએ અબકી બાર 400 કે પારનો નારો રાખ્યો છે અને તેની શરૂઆત ગુજરાતથી થઈ ગઈ અને ગુજરાતમાં સુરતની બેઠક જે બહુ ચર્ચિત હતી અને તે છેવટે 2 દિવસના ડ્રામા બાદ બપોરે 3 વાગ્યાની આસપાસ બિનહરીફ જાહેર કરવામાં આવી અને ભાજપના મુકેશ દલાલને જીતેલા અને વિજેતા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે ચોક્કસ આ બેઠક જ્યારે બિનહરીફ જાહેર થઈ છે, કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા, આની અસર સીધી અન્ય બેઠકો પર પણ પડે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ કે લોકશાહીના પર્વમાં દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને આવનારા 7મી મે જે મતદાન થવાનું છે તેમાં બને એટલું ઝડપથી મતદાન કરવું અને બધાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો, એવું ITV નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપ સૌને અપીલ કરે છે. દર્શક મિત્રો, સમાચારમાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.